દેશના રાજકારણમાં 10 જૂન એક ઐતિહાસિક તારીખ બનવા જઈ રહી છે। એક એવો રેકોર્ડ જે દાયકાઓથી અખંડ રહ્યો હતો પણ હવે તે તૂટવા જઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ચૂંટાઈને સત્તામાં રહેવાને મામલે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો રેકોર્ડ પાછળ છોડી દેશે। તો શું છે આ સિદ્ધિ અને શા માટે તેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે, જોઈએ આ અહેવાલમાં। इतिहास रचशे वडाप्रधान मोदी। नेहरूनो लांबो रेकॉर्ड तूटशे। सतत कार्यकाल में नवो मुकाम। दस जूने बनशे विशेष दिवस। मोदीनी राजकीय सफर पर सौनी नजर। देशना राजकीय इतिहास में 10 जूनનું महत्व विशेष बनी રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સૌથી લાંબો કાર્યકાળ પૂર્ણ કરનાર નેતા બનશે। વર્ષ 2014 માં પ્રથમ વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ મોદીએ સતત 3 લોકસભા ચૂંટણીમાં જીત મેળવી છે અને હવે તેઓ એક નવો કીર્તિમાન સ્થાપિત કરવા જઈ રહ્યા છે। સૌથી મહત્વની વાત તમે જોવા જઈએ તો વિશ્વમાં કદાચ યુપીઆઈ એટલે કે જે ડિજિટલ ક્રાંતિ ભારતમાં આવીને એને કારણે જે ડિજિટલ પેમેન્ટ જે સરળ થયું કે આજે પાનના ગલ્લાવાળો હોય કે શાકભાજીની લારીવાળો હોય એ પણ જીપેથી કે યુપીઆઈથી પેમેન્ટ લે છે, પેમેન્ટ પડતું આપે છે અને જે ડિજિટલ ક્રાંતિ આવી છે મને લાગે છે કે એનો સૌથી વધુ લાભ જો વિશ્વના કોઈ એક દેશે લીધો હોય તો એ ભારતે લીધો છે। એટલું જ નહીં, જે બેરોજગારીની સમસ્યા છે એના માટે સ્ટાર્ટઅપની જે એક આખી ઇકોસિસ્ટમ આપણે ત્યાં ડેવલપ થઈ છે એ પણ બહુ સરસ છે। મહિલાઓના ઉત્થાન માટે, મહિલાઓના સશક્તિકરણ માટે ઘણું બધું કામ થઈ રહ્યું છે। 26 મે 2014 ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા બાદથી મોદી સતત સત્તામાં છે। 10 જૂને તેમનો કાર્યકાળ 4399 દિવસનો થશે, જે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના 4398 દિવસના લોકશાહી રીતે ચૂંટાયેલા સતત કાર્યકાળ કરતા એક દિવસ વધુ છે। નહેરુએ 1952 થી લઈ 1964માં તેમના નિધન સુધી દેશનું નેતૃત્વ કર્યું હતું। આ રેકોર્ડ માત્ર આંકડાઓની વાત નથી, પરંતુ બે અલગ અલગ રાજકીય યુગોની પણ સરખામણી છે। એક તરફ સ્વતંત્રતા આંદોલનમાંથી ઉભરેલું નેતૃત્વ હતું, તો બીજી તરફ અત્યંત સ્પર્ધાત્મક રાજકીય વાતાવરણમાં ઉભરેલી નવી રાજકીય શક્તિ। નરેન્દ્રભાઈને જે ઇનિંગ મળી એમાં એમને જે સુપેરી જે કામ કર્યા એનું ચોક્કસ એક એનાલિસિસ આપણે કરી શકીએ। નહેરુનું મૂલ્યાંકન કરવાનો કદાચ આ સમય નથી, કારણ કે એના માટે થોડોક સમયની મર્યાદા મને પણ લાગે છે, પણ હા ચોક્કસ એટલું ચોક્કસ કહી શકું કે નહેરુના સમયમાં ભારત જે છે ખાસું અવલંબિત હતું, કારણ કે આપણી પાસે કોઈ મેન્યુફેક્ચરિંગ નહોતું, એટલી ફેક્ટરીઝ નથી, આપણે વિદેશી તાકાતો પર ઘણા બધા અવલંબિત પણ હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેટલીક વિશેષતાઓ એવી છે જે તેમને દેશ અને દુનિયામાં અલગ પાડે છે। 10મી અર્થવ્યવસ્થામાંથી 5મી અર્થવ્યવસ્થા બનાવી, 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા। યુપીઆઈથી ભારત વિશ્વનો સૌથી મોટો ડિજિટલ પેમેન્ટ દેશ બન્યો। જીએસટી લાગુ કરી આખા દેશને એક બજાર બનાવ્યું। આયુષ્માન ભારત દ્વારા 50 કરોડ ગરીબોને 5 લાખ સુધીની મફત સારવાર અપાવી। જલ જીવન મિશન દ્વારા 15 કરોડ ઘરોમાં નલથી શુદ્ધ પાણી પહોંચાડ્યું। સર્જિકલ સ્ટ્રાઇક હોય, એર સ્ટ્રાઇક હોય, ઓપરેશન સિંદૂર હોય, એક એવા એક્શનો કે દુનિયા જોતી રહી ગઈ સાહેબ। વડાપ્રધાન મોદી અને જવાહરલાલ નહેરુ વચ્ચે વિચારો અને રાજકીય અભિગમમાં પણ મોટો તફાવત જોવા મળે છે। મોદી અનેક પ્રસંગોએ નહેરુની નીતિઓ અને નિર્ણયો પર સવાલ ઉઠાવતા રહ્યા છે। ખાસ કરીને દેશના પ્રથમ વડાપ્રધાનની પસંદગી અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકાને લઈ તેઓ વારંવાર પોતાના વિચારો રજૂ કરતા રહ્યા છે। બે યુગોની રાજકીય સરખામણી, વિચારધારામાં સ્પષ્ટ તફાવત। નહેરુના સમયમાં કોંગ્રેસ સ્વતંત્રતા આંદોલનની મુખ્ય શક્તિ, મોદી અત્યંત સ્પર્ધાત્મક રાજકીય માહોલમાં નેતૃત્વ શૈલી પર ચર્ચા। ઓપરેશન સિંદૂર પછી
અને એ પહેલાં પણ ભારત સરકારનો ઝુકાવ તો હતો જ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હતા કે આપણે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવું જોઈએ, પણ એ દિશામાં હવે આપણે હરણફાળ ભરી રહ્યા છીએ કે ભાઈ ભારત જે છે શસ્ત્રો પર બીજા દેશો પર નિર્ભર નહીં રહે. ખાસ કરીને તમે જુઓ કે સેટેલાઇટ ટેકનોલોજી છે, ઉપગ્રહના લોન્ચિંગ છે, એમાં ભારતે બહુ જ નેત્રદીપક કામગીરી કરી છે. અને જો રાજકીય દ્રષ્ટિએ જોવા જઈએ, પોલિસી પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો વન નેશન વન ટેક્સ, દાખલા તરીકે જીએસટીનો કાયદો જે આ સરકાર લઈને આવી, એ હું માનું છું કે બહુ જ મોટું અચીવમેન્ટ છે કે જેને કારણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થયું. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે નહેરુએ એવા સમયમાં દેશનું નેતૃત્વ કર્યું જ્યારે કોંગ્રેસ સ્વતંત્રતા આંદોલનની મુખ્ય શક્તિ હતી. જ્યારે નરેન્દ્ર મોદી અત્યંત સ્પર્ધાત્મક રાજકીય માહોલમાં ઉભરી આવ્યા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત જીત બાદ તેમણે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો અને 2014માં ભાજપને પ્રથમ વખત પોતાના બળ પર પૂર્ણ બહુમતી અપાવી. ત્યારબાદ 2019 અને 2024ની લોકસભા ચૂંટણીમાં પણ તેમણે પોતાની રાજકીય પકડ જાળવી રાખી. પરિણામે હવે તેઓ દેશના લોકશાહી ઇતિહાસમાં સતત સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે નોંધાવા જઈ રહ્યા છે. આ સિદ્ધિ આગામી દિવસોમાં રાજકીય ચર્ચાનું મહત્વનું કેન્દ્ર બની શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.